નમસ્કાર, હું છું જયેશ. મકર સંક્રાંતિનો અવસર આવી ચૂક્યો છે, પરંતુ આ વખતે મકર સંક્રાંતિ કયા દિવસે મનાવીશું? શું 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ મનાવીશું કે આખરે 15 જાન્યુઆરી આપણે ઉત્તરાયણ પર્વ મનાવીશું? તો તેને લઈને જે પણ કન્ફ્યુઝન છે તે આપણે દૂર કરીશું. એટલું જ નહીં, દાન, સ્નાન અને તમામ વિધિ વિધાન એ તમામ વિશે પણ આજે આપણે વિસ્તૃતપણે માહિતગાર કરવાના છે. અને તેના માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય, રેકી ગ્રાન્ડ માસ્ટર, આ ઉપરાંત ઇન્ટરનેશનલ વાસ્તુશાસ્ત્રી અને મહત્વપૂર્ણ રીતે જે હિલિંગ સાથે ખૂબ ગાઢ રીતે જોડાયેલા છે એવા ડૉક્ટર કિંજલબેન ભટ્ટ. કિંજલબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આખરે તમામ વિશે આપણે માહિતગાર તો થઈશું, પણ સાથોસાથ એ પણ જાણીશું કે કેવી રીતે આ શુભદાયી અને લાભદાયી બની રહેશે આ વખતની મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિનો અવસર આવે ત્યારે સૌ કોઈને આખરે પતંગ ઉડાવવાની મજા આવે, પણ તેની પાછળ પણ આખરે ધાર્મિક કારણો જોડાયેલા છે. પણ મકર સંક્રાંતિ આ વખતે થોડું કન્ફ્યુઝન લઈને આવી છે કે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ મનાવીશું કે 15 જાન્યુઆરીએ? તો કિંજલબેન, આખરે આ જ બાબતનો સૌથી મોટો પ્રશ્ન આ વખતે ઉદ્ભવી રહ્યો છે કે મકર સંક્રાંતિ મનાવીશું ક્યારે? તો તેનું શાસ્ત્રીય પ્રમાણ શું છે? જયેશભાઈ, આપણે ઉત્તરાયણની વાત કરીએ છીએ, પરંતુ એ ખબર હોવી જોઈએ કે ઉત્તરાયણ કેમ નામ આપવામાં આવ્યું. આપણા શાસ્ત્રમાં એટલે કે સ્કંદ પુરાણમાં જૈમિની ઋષિએ કહ્યું છે કે જ્યારે મકર રાશિમાં સૂર્ય પ્રવેશે છે ત્યારે એને મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ કહેવામાં આવે છે, અને જ્યારે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશે છે ત્યારે એને દક્ષિણાયન કહેવામાં આવે છે. બિલકુલ, પણ આ વખતે જે કન્ફ્યુઝન છે તો એ કન્ફ્યુઝન શા કારણે છે, અને એ કન્ફ્યુઝનને લઈને આખી કઈ પ્રકારની ગણના કરાતી હોય છે, તો એ ગણના પણ જરા જણાવી દો. જયેશભાઈ, ઘણા બધા લોકો કન્ફ્યુઝ છે કે ઉત્તરાયણ ક્યારે ઉજવવી, 14મી તારીખે કે 15મી તારીખે. એનું નિવારણ 1 સેકન્ડમાં દઈ દઈશ. આ વખતે ઉત્તરાયણ 14મી જાન્યુઆરીના બદલે 15મી જાન્યુઆરી ઉજવાશે, કેમ કે 14મી જાન્યુઆરી રાત્રે 2:45 સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, એટલે 15મી જાન્યુઆરી મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ ઉજવાશે. બિલકુલ, તો આખરે ઉત્તરાયણને લઈને એ વાત તો ચોક્કસપણે સ્પષ્ટ થઈ ગઈ છે કે આ વખતે 15મી જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વ મનાવવામાં આવશે, કારણ કે ગણના જે પ્રકારની છે. પરંતુ દર વખતે કોઈ પર્વ આવે ત્યારે વિશિષ્ટ ગ્રહ સંયોગને આ તમામ બાબતો બનતી હોય છે. આ વખતે કયા વિશિષ્ટ યોગ છે જે આ વખતે જ નિર્માણ પામી રહ્યા છે, અને તે કઈ પ્રકારના યોગ છે? જયેશભાઈ, આ વખતે ઉત્તરાયણમાં 77 વર્ષ પછીનો અતિ દુર્લભ શુભ યોગ આવ્યો છે, કારણ કે 15મી જાન્યુઆરીએ એક તો રવિ યોગ અને બીજો વરિયાણ યોગ, આ બે મહત્વના યોગ સર્જાય છે. સાથે સાથે બવ અને બાલવ કરણ પણ સર્જાય છે. આ યોગથી શું થશે? આ જે શુભ યોગ છે જે આપણા દેશને સમૃદ્ધિ તો આપશે જ આપશે, સાથે સાથે વિશ્વ ખ્યાતિ આપશે. તેનું ટૂંક જ સમયમાં આપણે જીવતું જાગતું ઉદાહરણ જોઈશું, અયોધ્યા રામ મંદિર, અને એના આપણે સાક્ષી બનીશું. આખરે આ વખતે સૌથી વધુ ઉત્સાહ તેને જોવાઈ રહ્યો છે, અને આખરે કહેવાય ને કે 14મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ પછી તમામ જે શુભ મુહૂર્તો હોય છે તે પણ ખુલી જતા હોય છે, અને એવે તબક્કે આખરે તમામ રીતે આ મકર સંક્રાંતિ પર્વ પણ એટલું જ ખાસ બની રહેતું હોય છે. તો આખરે આ મકર સંક્રાંતિ પર્વ એ ધાર્મિક પર્વ પણ છે. કયા વિધિ વિધાન ને પૂજન અર્ચન આ વખતે કરવા વધારે લાભદાયી રહેશે? આમાં કેવું છે કે મકર સંક્રાંતિ આ જે દિવસ છે એની જે દિવસની ઉર્જા છે એ 6 મહિના સુધી ચાલે, બરાબર છે? કારણ કે સૂર્ય 2 વખત આખા વર્ષમાં ગતિ કરે છે, એટલે મકર સંક્રાંતિના દિવસે સૌ પહેલાં સૂર્યોદય સ્નાન વિધિ કરવી જોઈએ. સ્નાન એટલે તનની શુદ્ધિ, તો તનની શુદ્ધિ માટે સૌ પહેલાં તો ઉપટનનું બહુ મહત્ત્વ છે. ઉપટનની અંદર આવે છે ચણાનો લોટ, ચોખાનો લોટ, ગૌમૂત્ર અને જોડે મધ. આ બધાનું મિશ્રણ કરીને જો શરીરે ઉપટન લગાવવામાં આવે તો દેહ શુદ્ધિ થાય. આ દિવસે સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ. સાથે સાથે આપણે ગંગામાં તો સ્નાન કરવું શક્ય હોય તો બહુ જ સારું, પણ એ તો શક્ય નથી બધાને, એટલે આપણે જે પાણી છે, આપણે જે પાણીથી નહીએ છીએ એ પાણીની અંદર આપણે ગંગાને આમંત્રિત કરીને, અભિમંત્રિત કરીને એને બોલાવીએ છીએ. સાથે સાથે બહુ બધા નદીઓના નામ છે, ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, ગોદાવરી, બ્રહ્મપુત્ર, જે ઘણી બધી નદીઓ છે એના નામનું આહ્વાન કરવા માત્રથી દરેક પવિત્ર નદીનું સુખ આપણને પ્રાપ્ત થાય. જી બિલકુલ, આપ આ તમામ બાબતો સમજાવી રહ્યા છો. તો આખરે સૂર્ય ઉપાસના પણ થઈ જાય અને સ્નાન પણ થઈ જાય, તો આખરે એવે તબક્કે કોને કોને સ્મરણમાં આપણે લાવીશું, એટલે કે સૂર્ય ઉપાસના અને સાથે નદી સ્નાન આ બંને થઈ જાય, તો તેના માટે કયો ક્રમ અનુસરવો રહે? સૌ પહેલાં સ્નાન કરતી વખતે માં ગંગાને યાદ કરો, કારણ કે ગંગા સ્નાન આપણે ના કરી શકતા હોય તો આપણે નાહવા બેસીએ ને એ પાણીની અંદર પવિત્ર નદીઓના નામ બોલવા જોઈએ, જેમ કે ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા,
રવિ, બ્રહ્મપુત્ર, ચંબલ, ગોદાવરી, સતભુજ આવા પવિત્ર નદીઓના નામ બોલીને સ્નાન કરવું અને સાથે સાથે સૂર્યનારાયણ ભગવાનને અર્ધ પણ ચઢાવવું. બિલકુલ. અને આ તબક્કે આખરે સૂર્યનારાયણને પણ આપણે ઉપાસના વિશેષ કરીને કરતા હોય છે. અને હમણાં જ આપણે જોયું કે સૂર્ય નમસ્કારને લઈને આપણે ગુજરાત એક મોટો વિક્રમ બનાવ્યો, અને એ વખતે સૂર્યનારાયણ દેવને યાદ કરતી વખતે કયા એવા મંત્રો છે કે જેના થકી જો સૂર્ય નમસ્કાર કરીએ તો આખરે વિશેષ ફળની પ્રાપ્તિ થાય? હવે સૂર્ય નમસ્કાર છે, તમને ખબર છે 12 સૂર્ય નમસ્કારના આસન છે, એ રીતે મંત્ર પણ છે. ઓમ મિત્રાય નમઃ, ઓમ રવિવે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનુવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ હિરણગર્ભાય નમઃ, ઓમ મર્યે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સર્વિતે નમઃ, ઓમ અકાર્યે નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. આ પવિત્ર મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્ર જો વિદ્યાર્થી પણ કરે ને તો એની યાદશક્તિ વધે, એની સ્મરણ શક્તિ વધે. એની સાથે સાથે જે લોકોને દેવું છે, જે લોકોને કરજ છે, એવા લોકોએ પણ આ મંત્ર બોલવાથી કરજમાંથી મુક્તિ મળે છે. અથવા એવા પણ લોકો છે કે જે લોકોને વિદેશ ગમન કરવું છે, લાંબી મુસાફરી છે, તે એવા લોકોએ પણ આ મંત્ર બોલવાથી એમની મુસાફરી સુખદાયી નીવડે છે. જે લોકોનો ધંધો નોકરી કરતા હોય એવા વ્યક્તિઓ જો આ સૂર્યનારાયણનો મંત્ર 12 જે મંત્ર છે એ બોલે તો ધંધામાં બરકત આવે છે. તો આપે આ મંત્રની વાત તો કરી, અને સૂર્ય નમસ્કારના આ 12 મંત્રો તો સર્વવિદિત છે, પરંતુ રાશિ પ્રમાણે અલગ અલગ લોકો છે, અને રાશિ પ્રમાણે જો કોઈને મંત્ર જોઈતો હોય તો આખરે આ મંત્ર કયા હોઈ શકે? તો રાશિ પ્રમાણે બહુ બધા મંત્રો છે, એમાંથી મેઇન મંત્ર દરેક રાશિ માટે હું તમને કહું છું. સૌ પહેલાં મેષ રાશિ. મેષ રાશિના જાતકે સૂર્યનારાયણ ભગવાનને ઓમ અચિત્યાય નમઃ એનો જાપ કરવાનો છે 108 વખત, કમસે કમ 1 માળા, અને જો સમય રહે તો 11 માળા રોજ કરવાની છે, આ ઉત્તરાયણથી આવતી ઉત્તરાયણ સુધી. તેવી જ રીતે વૃષભ રાશિ, એનો મંત્ર છે ઓમ અરુણાય નમઃ. તેવી જ રીતે મિથુન રાશિ, એનો મંત્ર છે ઓમ આદિભૂતાય નમઃ. તેવી જ રીતે છે આપણી કર્ક રાશિ, જેનો મંત્ર છે ઓમ વસુપ્રદાય નમઃ. તેવી જ રીતે સિંહ રાશિ, એનો મંત્ર છે ઓમ ભાનવે નમઃ. આવી જ રીતે કન્યા રાશિના લોકોએ ઓમ શાંતાય નમઃનો જાપ કરવાનો છે. તુલા રાશિવાળા લોકોએ ઓમ ઇન્દ્રાય નમઃ. વૃશ્ચિક રાશિવાળાએ ઓમ આદિત્યાય નમઃ નો જાપ કરવાનો છે. જ્યારે ધનુ રાશિ છે તે એવા લોકોએ ઓમ શવાય નમઃનો જાપ કરવાનો છે. મકર રાશિવાળાએ ઓમ સહસ્ત્ર કિરણાય નમઃનો જાપ કરવાનો છે. કુંભ રાશિવાળાએ ઓમ બ્રહ્મણે દિવાકર નમઃનો જાપ કરવાનો છે. અને લાસ્ટમાં મીન રાશિવાળા વ્યક્તિઓએ ઓમ જય નમઃનો જાપ કરવાનો છે. આમ 12 રાશિવાળાએ આ એક પર્ટિક્યુલર મંત્ર છે જેનો જાપ આખા 12 મહિના સુધી, એટલે કે આ ઉત્તરાયણથી આવતી ઉત્તરાયણ સુધી કરે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. પણ મકર સંક્રાંતિનો આ અવસર છે ત્યાં દાનનો વિશેષ મહત્વ દર્શાવ્યો છે, તો આખરે કિંજલબેન એ જણાવો કે આખરે આ અવસર ઉપર દાનનો શું મહિમા છે, અને એમાં પણ શું રાશિ પ્રમાણે કઈ વસ્તુનું દાન કરવું તેના ઉપાયો મળી શકે? ચોક્કસ આ વખતે રાશિ પ્રમાણે કયા કયા દાન કરવા એ વિશે આપણે માહિતી આપું. સૌ પહેલાં મેષ રાશિ. મેષ રાશિના વ્યક્તિઓએ તાંબાની વસ્તુઓનું, દહીં અથવા તળેલા ચોખાનું દાન કરવું જોઈએ. તેવી જ રીતે વૃષભ રાશિના લોકોએ ચાંદી અને મોતીનું દાન કરવાનું છે. મિથુન રાશિના લોકોએ ગરીબ માણસોને કે નીડી વ્યક્તિઓને પીળા વસ્ત્રનું દાન તથા ગોળ આપવાનો છે. કર્ક રાશિ લોકોએ સફેદ ઊન અને લોટનું દાન કરવાનું છે. આ લોટ સફેદ લોટ એટલે કહેવાય ને કે ચોખાના લોટનું દાન કરવું અવશ્ય જરૂરી છે. તેવી જ રીતે સિંહ રાશિના લોકોએ ગોળ અને ઘઉંનું દાન કરવાનું છે. કન્યા રાશિના લોકોએ લીલા ચણા અને તલનું દાન કરવું ખૂબ જ જરૂરી છે. તુલા રાશિના લોકોએ 7 પ્રકારના અનાજનું દાન કરવાનું છે. જ્યારે વૃશ્ચિક રાશિના લોકોએ લાલ વસ્ત્ર અને દહીંનું દાનનું નિદાન છે. તેવી જ રીતે ધનુ રાશિએ પીળા વસ્ત્રનું અને સુવર્ણ દાન કરવાનું છે. સુવર્ણ દાન શક્ય ના હોય તો તાંબાનું દાન પણ કરી શકાય. મકર રાશિના લોકોએ ધાબળા અને ગોળનું દાન કરવાનું છે. કુંભ રાશિએ ઘીનું દાન છે, ગાયના ઘીનું દાનનું બહુ મહત્વ છે. તેવી જ રીતે મીન રાશિના લોકોએ ચણાની દાળનું અને તલનું દાન બતાવ્યું છે.
પરંતુ આ વખતે મકર સંક્રાંતિ કંઈક ખાસ છે, કારણ કે અયોધ્યામાં રામલલ્લા બિરાજિત થવા જઈ રહ્યા છે અને તેના તમામ શુભ મુહૂર્ત જે શુભ કાર્યો છે તે આખરે મકર સંક્રાંતિ પછી જ શરૂ થવાના છે. તો આખરે જે 88 સેકન્ડનું મુહૂર્ત છે તે કેટલું વિશિષ્ટ છે અને મકર સંક્રાંતિ પછી આ આખું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, આનંદ ઉત્સવ છે, તે કેટલો ખાસ બની રહેશે અને તેની પાછળનું કારણ શું છે? 17મીની સાંજ એટલે કે 17મી જાન્યુઆરીના સાંજથી શાકંભરી નવરાત્રિ 25 જાન્યુઆરી સુધી રહેવાની છે. એટલે કે આઠમથી પૂર્ણિમાનો જે શુભ સમય છે, આ સમય રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે ખૂબ જ સારો છે. એમાં દેવીની કૃપા અને દેવીની સિદ્ધ અવસ્થા રહેશે, જેના કારણે આપણે બધાને અસીમ કૃપાની પ્રાપ્તિ થશે. ભરતે જે રાજ્ય અભિષેક માટેનું જે મુહૂર્ત 88 સેકન્ડનું છે ને, તે મુહૂર્ત વશિષ્ઠ ઋષિ દ્વારા પ્રાપ્ત કર્યું હતું. તેવું જ સિમિલર મુહૂર્ત આ સમય છે. આમ તો એવું કહેવામાં આવે છે કે પૂર્ણ મંદિર ના થઈ જાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા કરાય નહીં, પરંતુ ખૂબ જ અદ્ભુત અને ખૂબ જ સરસ મુહૂર્ત હોવાથી આ પ્રાણ પ્રતિષ્ઠા આ 88 સેકન્ડમાં કરવામાં આવશે. કારણ કે આવા દિવ્ય મુહૂર્ત, નક્ષત્ર, ગ્રહોની ચાલ આપણને ખૂબ જ સારા સંકેત અને આશીર્વાદ આપશે. જી બિલકુલ, આપે આ 88 સેકન્ડના મુહૂર્તનું મહત્વ તો જણાવી દીધું, પરંતુ સૌ કોઈ એવું ઈચ્છે કે તેઓ અયોધ્યા જાય, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સંમેલિત થાય, પરંતુ એવું શક્ય નથી બનવાનું અને એવી અપીલ પણ થઈ રહી છે કે આપ ત્યારબાદ આવજો, પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવજો. હવે જે લોકો રામના ઉપાસકો છે અને ઘરે બેઠા જો આ અવસરની અંદર રામલલ્લાની સેવા પૂજા કરવી હોય તો એના માટે આપણી પાસે કોઈ ઉપાય ખરો? હવે જુઓ, અયોધ્યા જઈ શકાય તો બહુ સારું, પણ રામલલ્લાની કૃપા થાય તો જ આ શક્ય બને. તો આ અશુભ અવસરમાં એમના આશીર્વાદ આપણને ઘર બેઠા કેવી રીતે મળે? એના માટે સૌથી પહેલાં તો આપણે દીપદાન કરવાનું છે, એટલે કે ઘરે દીવો પ્રગટાવવાનો છે. બહુ બધી જગ્યાએ પણ દીપદાન કરી શકાય. આ 500 દિવાળીનું ભેગું એક દિવાળી ઉજવવાની હોય એવી હૃદયની ભાવના દ્વારા આપણે દિવાળીને ઉજવવાની છે. સાથે સાથે આ દિવસે આ શુભ મુહૂર્તે અખંડ રામાયણનો પાઠ કરવો જોઈએ. પણ ઘણા લોકો કહેશે કે મારા જોડે સમય નથી, તો ચલો ભાઈ, અખંડ રામાયણનો પાઠ ના થાય તો આ દિવસે આપણે સંકલ્પ લેવો જોઈએ કે 9 દિવસની અંદર અખંડ રામાયણનો પાઠ કરીએ. જો એ પણ શક્ય નથી તો આ ઉત્તરકાંડનો પાઠ કરવાથી પણ આપણા હૃદયની અંદર રામનો વાસ થાય છે. અને આ કંઈ ના કરી શકે ને તો ફક્ત રામ નામનો જાપ કરવા માત્રથી પણ રામલલ્લાની કૃપા થાય છે. આ શુભ સમયને, આ મુહૂર્તને સાચવીને આખરે રામલલ્લા તો પ્રતિષ્ઠિત થવાના છે, પરંતુ આજ જો આટલો સુંદર અવસર હોય, આટલું સુંદર મુહૂર્ત હોય, તો આપણે આપણા જીવન માટે જો કોઈ લાભ લેવો હોય તો આખરે શું કરી શકાય? રામલલ્લાનો જે આ સમય છે પ્રાણ પ્રતિષ્ઠાનો, આ સમયનો આપણે શું ઉપયોગ કરી શકીએ? તો પહેલાં તો આ સમયમાં વિવાહ કરી શકાય. કોઈને નવો ધંધો કરવો હોય તો ધંધો કરી શકાય. કોઈને બુક લખવી હોય, લેખન કાર્ય કરવું હોય તો આ સમય ખૂબ જ શુભ છે. સોના ચાંદીના દાગીના ખરીદવા માટેનો પણ શુભ સમય છે. કોઈને ગર્ભધારણ કરવું હોય, પ્રેગ્નન્સી રિસીવ કરવી હોય તો તેના માટે આ અદ્ભુત સમય છે. કારણ કે કેમ? સૂર્ય અને ચંદ્ર અર્થ ત્રિકોણમાં થાય છે, એટલે કે અર્થ ત્રિકોણ એટલે પૈસા માટેનો ખાસ સમય. એટલે પૈસાના લગતા કોઈ પણ કાર્ય માટે આ સમય ખૂબ જ ઉત્તમ છે. એમાં બીજું તો શું કરી શકાય? પ્રાણ પ્રતિષ્ઠા સમયે આપણે રામલલ્લાને યાદ કરવા જોઈએ. જી બિલકુલ, આપ તમામ સુંદર ઉપાય તો જણાવી રહ્યા છો, પરંતુ આખરે રામાયણ એટલે આમ જોઈએ તો તમામ સંબંધો કે જે આદર્શ કહેવાય છે, આપણા આખરે જે પારિવારિક સંબંધો સુધરે તેના માટે કોઈ ઉપાય ખરો? પારિવારિક સંબંધો માટે તો આપણે જે રામલલ્લાની જે પૂર્ણ ફેમિલી કહેવાય ને કે રામ, સીતા, ભગવાન હનુમાનને પણ જે આખી છબી છે એને જો આ દિવસે ખરીદીને જો ઘરમાં, મંદિરમાં સ્થાપિત કરવામાં આવે તો પણ પરિવારમાં સુખ શાંતિ રહે. સાથે સાથે કોઈ એવા વ્યક્તિઓ છે જેને આંતરિક મતાંતર છે હસબન્ડ વાઈફમાં કે બોસ સાથે, તો સીતા મૈયાને ગુલાબનો હાર અથવા ગુલાબનું અત્તર ચડાવવામાં આવે તો પણ સંબંધો સુધરે છે. આ ઉપરાંત આપણે આ શુભ સમયમાં શું કરી શકીએ? એક તો બજરંગબાણનો પાઠ કરી શકીએ, હનુમાન ચાલીસાનો પાઠ કરી શકીએ, વિષ્ણુ સહસ્ત્રનો પણ પાઠ કરી શકીએ. આવા દેવીય પાઠ કરીને પરમાત્માની પ્રાપ્તિ કરી શકીએ. બિલકુલ, આ તમામ બાબતો આપ સુંદર રીતે જણાવી રહ્યા છો, પરંતુ આખરે અનેકવિધ કામનાઓ તમામ લોકોને રહેવાની છે અને આખરે મકર સંક્રાંતિનો આ અવસર છે. એવા તબક્કે અલગવિધ કામનાઓ માટે કયા ઉપાયો કરશો અને કયા ઉપાયો કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થશે એ વિશે પણ આગળ આપણે કરીશું માહિતગાર આ નાનકડા વિરામ બાદ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આ મકર સંક્રાંતિ વિશેષ રજૂઆત અને તેની અંદર હવે આપની તમામ કામનાઓ ફળીભૂત થાય તે માટેના ઉપાયો બતાવવા જઈ રહ્યા છે. અને કિંજલબેન આપણી સાથે છે, તેઓ સ્વિચ વર્ડમાં પણ ખૂબ મહારત ધરાવે છે. આખરે સ્વિચ વર્ડનો ઉપયોગ કરીને કોઈ ઉપાય આજના તબક્કે સૂચવશો? શ્યોર. આ વખતે સ્વિચ વર્ડમાં એક સ્પેશિયલ સ્વિચ વર્ડ છે જે મેરેજ માટે છે. જે લોકોના મેરેજ ના થતા હોય અથવા મેરેજ માટે કહેવાય ને કે એક સમય લાંબો જતો રહ્યો છે, એવા લોકોએ સ્વિચ વર્ડ લખવાનો છે, બોલવાનો છે. એ સ્વિચ વર્ડ છે ટુગેધર બ્રિંગ ડિવાઇન લવ. ટુગેધર બ્રિંગ ડિવાઇન લવ. આ સ્વિચ વર્ડને એક પેપરની અંદર તમે લખી પણ શકો. લેફ્ટ બોડી પાર્ટમાં બ્લુ પેનથી ક્યાંય પણ આ સ્વિચ વર્ડ તમે લખી શકો છો. સાથે સાથે હીલિંગ નંબર પણ છે 48040305. આ હીલિંગ નંબર છે જેનાથી મેરેજ સ્પીડમાં થાય, ઝડપી થાય. એની સાથે સાથે એક નવો સ્વિચ વર્ડ જે એકદમ ઇઝી છે પૈસા માટેનો. કાઉન્ટ એટલે ગણવું. જેવું મનમાં તમે કાઉન્ટ 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 એવું બોલો અવિરતપણે, તો પણ એ ફ્લો યુનિવર્સનો થાય. સાથે સાથે હીલિંગ કોડ નંબર પણ છે, એ લખવાથી પણ પૈસા એટ્રેક્ટ થાય છે. આ હીલિંગ કોડ નંબર છે 520. પછી એના નીચે લખવાનો છે 741 અને લાસ્ટમાં લખવાનો છે 1122. આ ત્રણેય નંબરને લેફ્ટ બોડી પાર્ટમાં ક્યાંય પણ બ્લુ પેનથી લખવા માત્રથી પૈસાને આપણે એટ્રેક્ટ કરી શકીએ છીએ. બિલકુલ. આપ આ તમામ સ્વિચ વર્ડ અને જે કહી રહ્યા છો સ્વિચ વર્ડ, તો આ તમામ કેટલો સમય સુધી આપણા શરીર પર કે ડાબા અંગ ઉપર લખવાના છે કે રાખવાના છે? આ તો હંમેશા લખવાનું છે જ્યાં સુધી આપણું જે ડ્રીમ છે, જ્યાં સુધી આપણી વિશ છે મેનિફેસ્ટ ના થાય ત્યાં સુધી. જ્યારે પણ લખ્યું અને ભૂસાઈ ગયું તો કંઈ નહીં, એને ફરીથી રિપીટ કરીને લખવાનું છે. અને આ કેમ લેફ્ટ હાથમાં, કેમ ડાબા શરીરની અંદર કહે છે? કારણ કે ડાબું અંગ આપણા જમણા મગજને એક્ટિવ કરે છે અને મેસેજ મોકલે છે. એટલા માટે સ્વિચ વર્ડને લેફ્ટ બોડી પાર્ટ્સમાં લખવામાં આવે છે. બિલકુલ. ખાસ કરીને તેના માટે કોઈ ખાસ બ્લુ પેન કે ખાસ કોઈ રંગનો જ ઉપયોગ કરવો પડે? હા, આ અલગ અલગ રંગનું અલગ અલગ મહત્વ છે. આ કલર થેરાપીથી જાણી શકાય. બ્લુ પેન એટલે છે ને અલાઇનમેન્ટ માટેની, આપણે થર્ડ આઈ સાથેની ઉર્જાને જોડીએ છીએ. એની સાથે સાથે જ્યારે કોઈ સારા વાઇબ્સ માટે કે કોઈ લવ સાથેનું કે કોઈ બોન્ડિંગ રિલેશન સાથેનું હોય તો આપણે ઘણી વખતે પિંક પેન અને રેડ પેનનો પણ ઉપયોગ કરીએ છીએ. એવી કંઈક સ્થિતિ છે જેને કટ ઓફ કરવાની છે, ત્યારે ધારો કે વેટ લોસ છે, કોઈ ડિસીઝ છે, એને કટ ઓફ કરવા માટે આપણે બ્લેક પેનનો પણ ઉપયોગ કરીએ છીએ. તો આ તમામ બાબતો આપ ખૂબ સુંદર રીતે જણાવી રહ્યા છો. આ એક અનોખી બાબત હતી. પણ હવે 7 કામનાઓ આપની પરિપૂર્ણ થવાની છે અને તેના 7 ઉપાય પણ આપને કિંજલબેન જણાવવા જઈ રહ્યા છે. તો આખરે મોટી જે 7 કામનાઓ છે, આપને ખ્યાલ જ છે કે લોકોને કઈ પ્રકારની કામનાઓ રહેતી હોય છે, તો એવા 7 ઉપાય પણ ચોક્કસપણે આજના મારા કાર્યક્રમમાં આપ જણાવી દો. સૌ પહેલાં વિદેશ કામના માટે જે લોકોને વિદેશ જવાની ઈચ્છા હોય એવા લોકોએ સૂર્યનારાયણ ભગવાનને પાણીની અંદર લાલ ફૂલ અને તલ નાખીને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ ચડાવવાનો છે. આમાં તાંબાનો લોટો હોવું જ જરૂરી નથી, સ્ટીલનો પણ હોય તો પણ ચાલશે. તેવી જ રીતે ઘણા બધા લોકોના ઘરમાં કંકાસ બહુ હોય છે, તો એવા લોકોએ સૂર્યનારાયણ ભગવાનને પાણીના લોટાની અંદર દૂધ, ચોખા અને તલનો અભિષેક કરવો જોઈએ, જેનાથી ઘરમાં સુખ શાંતિ રહે. હવે સુખ શાંતિની સાથે સાથે ધંધામાં પ્રગતિ પણ બહુ જરૂરી છે. જે લોકોને ધંધામાં પ્રગતિ જોતી હોય ને એવા લોકોએ ઉત્તરાયણના દિવસે સૂર્યનારાયણ ભગવાનને તાંબાના લોટામાં લાલ ફૂલ, કંકુ તથા તલ નાખીને ચડાવવાથી ધંધામાં પ્રગતિ પ્રાપ્ત થશે. જે લોકોના જીવનમાં એવા ઓબ્સ્ટિકલ કે કોઈ પણ સારું જ નથી થતું, કોઈ સારા સમાચાર આવતા નથી, એવા લોકોના જીવનમાં સતત નિરાશા હોય છે, એવા લોકોએ સૂર્યનારાયણ ભગવાનને ઉત્તરાયણના દિવસે ધરો, કાળા તલ અને લાલ ફૂલ સાથે ચડાવવાથી ખુશીઓના સમાચાર જલ્દી આવે છે. હવે ખુશીઓની સાથે સાથે સન્માન પણ બહુ જ જરૂરી છે. સમાજમાં સન્માન મળે તેના માટે સૂર્યનારાયણ ભગવાનને તાંબાના લોટામાં હળદર, કેસર, પીળું ફૂલ તથા તલ ચડાવવાથી સમાજમાં સન્માન અને યશની પ્રાપ્તિ થાય છે. નોકરી કરતા વ્યક્તિઓએ, જે લોકો નોકરી કરે છે તેમને મન હોય પ્રમોશન માટેનું, તો એવા લોકોએ સૂર્યનારાયણ ભગવાનને તાંબાના લોટામાં
પીળું ફૂલ, હળદર તથા તલ ચડાવવાથી એમની પ્રમોશન થશે અને એમને મોટી પ્રગતિની પણ પ્રાપ્તિ થશે. હવે વાત આવી લગ્નની. જે લોકોને લગ્ન નથી થતા અને લગ્નની ઈચ્છા છે તેવા લોકોએ લાલ સિંદૂર સાથે મધ પાણીમાં ચઢાવવાથી ભગવાન સૂર્યનારાયણની અસીમ કૃપા રહે છે. આ રીતે આ 7 ઉપાય દ્વારા મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકાય. બિલકુલ. તો આખરે આ 7 કામનાઓની અંદર તમામ કામનાઓ આવી ગઈ અને મકર સંક્રાંતિનો આવો સુભગ સમન્વય છે. તો એવા તબક્કે ચોક્કસપણે આ 7 ઉપાય આપ અજમાવજો. સૂર્યનારાયણ દેવ આપની ઉપર ચોક્કસપણે કૃપા કરશે. અને સુંદર મજાની આ માહિતી આપ સુધી કિંજલબેને પહોંચાડી છે. કિંજલબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો મકર સંક્રાંતિનો આ અવસર આપના માટે પણ શુભદાયી સુખદાયી બની રહે એ જ અભ્યર્થના સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો TV9.